કે હે કુદરત કા કરિશ્મા, આ ભગવાનની કરામત છે ભાઈ. કેવી જુઓ, એક જ દાણો તમે વાવો અને આ ડુડામાં અંદાજે ગણ્યા તો 2000 દાણા હશે. હવે આ ભગવાને આવું કેમ કર્યું છે કે એક દાણાના 2000 દાણા કેમ આપતા હશે ભગવાન? આ પ્રાણીઓમાં જુઓ, પ્રાણીઓનું દૂધ પૂરું કરવાનું એટલે દર વર્ષે બચ્ચું આપે. માસનું પૂરું કરવાનું છે. એક ડાંગરનો દાણો હોય તો એમાંથી 2-3 હજાર દાણા થતા હશે. એમ ભાઈ આ ભગવાનની કરામત કેવી છે કે દરેકનું પૂરું કરવા માટે અલગ અલગ, જો આ દેવો માટે નારિયેળ, તો નારિયેળ અમુક જ થાય અને મહિનામાં 1 વાર 2 વાર જ કોઈક માનતું હશે, તો એનું ઉત્પાદન એવું ઓછું હોય. આ અનાજ વપરાય વધારે, ઉત્પાદન વધારે. આ કેરીઓ સિઝને થાય તો સિઝને સારી લાગે. આ એવું છે ભાઈ. આ ભગવાન તો વળી એમની બુદ્ધિનો તો પાર નહીં, આપણે કોઈ પોકી શકીએ નહીં. તો આ બાજરી જુઓ, જોયું ને, એક દાણા. અને માણસમાં આવું હોય ભાઈ, પબ્લિકમાં એક દાણામાં કેટલા દાણા? 2000 દાણા. તાર માણસમાં આવું હોય, ઢોરામાં આવું હોય, પ્રાણીઓમાં આવું હોય, પક્ષીઓમાં આવું હોય, વાંદરામાં આવું હોય. આ 10 વાંદરા તમને ગોઠતા નહીં, આપણા ઉડવા લઈને ખાઈ જાય છે. મારા વાલા આ બીજો ગોઠે મોણા, કેટલું બધું મોણા થઈ જાય. એટલે ભગવાને જે કર્યું છે બધું બરાબર છે. ભગવાન કરે તે સારા માટે. આવજો તાર વારા મારા, આવજો.